તમારી પાસે તો કેટલી મોટી જવાબદારી ગણાય કે બસની અંદર બેઠેલા તમામ મુસાફરો તમારા હાથમાં તમારા ભરોસે નિશ્ચિંત બેઠા હોય, શાંતિથી, ઘણા નથી બતાવ્યું અંદર કે આરામથી ઊંઘી પણ ગયા હોય. કેમ ઊંઘી ગયા હોય? તો કે ભાઈ તમારા ઉપર ભરોસો છે કે ભાઈ કંઈ તકલીફ નહીં પડે, શાંતિથી જ્યારે સ્ટેશન આવશે ત્યારે આપણને ઉતારી દેશે, એ તમારો ભરોસો છે. એટલે તમારે તમારું જીવન, હવે તમારું રોજબરોજનું જીવન, ઘણી વખત આપણે કહીએ ને કે યાર કેમ આજે સવારથી ઉઠીને તું છાસિયા કરે છે, તો કે કેમ, તો કે ઘેર સવારથી કકરાટ આવ્યો તો એટલે. હવે એ તમારા જીવનમાં ચાલે? ના ચાલે. એટલે ગમે તે પરિસ્થિતિમાં તમારું જે બેલેન્સ છે, તમારું પોતાનું બેલેન્સ છે, એ જો સ્વસ્થ હોય તો ડ્રાઇવિંગનું બેલેન્સ સ્વસ્થ રીતે તમે ચલાવી શકો. એટલે તમારે તમારી જીવનમાં, અને ઘણી બધી મુશ્કેલીઓ દરેકના જીવનમાં પૈસા હોય ના હોય તો પણ આવતી જ હોય છે, પણ આપણે એ બધી પરિસ્થિતિમાંથી શાંત મગજે જે આપણી જવાબદારી છે એ નિભાવવા માટેની સક્ષમતા કેળવવી પડે. અને એ કેળવેલી હશે તો તમે જે સેવા આજે લઈ રહ્યા છો એ સેવા ખૂબ સારી રીતે નિભાવી શકશો. અને એ તમે જે સેવા નિભાવી રહ્યા છો એની ઉપર સરકારની ઇમેજ પણ બનતી હોય છે કે ભાઈ ના સેવા જે આપે છે ટાઈમસર મળે છે, રોજ જે આવે છે રોજ ટાઈમસર આવે છે. તો એ બધાએ આજે અહીંયાથી ના કીધું, હમણાં હર્ષભાઈ કહેતા હતા કે ભાઈ આજે વિદ્યાર્થીને એક્ઝામ હોય ને એક્ઝામ વખતે તમે ટાઈમસર ત્યાં પહોંચાડો અને સહેજ મોડું થયું હોય તો એની કેટલી બધી એની હાર્ટબીટ વધી જાય કે સારું આ શું થશે. અને તમે જ્યારે એક્ઝામ આપવા ગયા હતા ત્યારે તમારે કોઈ એસટીમાં તો ગયા હશો ને ક્યાંક, કે નહોતા ગયા? તો એ ટાઈમસર પહોંચાડ્યા હતા ને કે આગલે દિવસે રાત્રે પહોંચી ગયા હતા? એટલે આ બધી જ વસ્તુ એકબીજાની સાથે સંકળાયેલી છે, પણ આપણે એની અંદર ખૂબ સારી સેવા માટે કટિબદ્ધ રહીએ.